નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાઠ નંબર 10। તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી। એની અંદર છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ। સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, ધ એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે, એન્ડ એટલે કે અને, મેક એટલે બનાવવું, સેન્ટેન્સીસ એટલે કે વાક્ય, ઉદાહરણનો અભ્યાસ કરીને વાક્ય બનાવવાનો છે। તમને નીચે એક ટેબલ આપેલું છે, એનું આપણે અભ્યાસ કરીએ। પહેલા કોલમની અંદર તમને સબ્જેક્ટ આપેલું છે એટલે કે કર્તા। સેકન્ડ નંબરના કોલમની અંદર એ જે સબ્જેક્ટ છે એની સાથે વપરાતા હેલ્પિંગ વર્બ્સ છે। થર્ડ નંબરના કોલમની અંદર વર્બ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવેલા છે, અને એની લાસ્ટ કોલમની અંદર જે એક્સ્ટ્રા જે શબ્દ છે એ આપેલા છે। આઈની જોડે હંમેશા એમ લાગે। હી, સી, દ્વિજા અને અમંકી, આ જે ચાર જે સબ્જેક્ટ છે, જે કર્તા છે, જેની સાથે ઇઝ લાગે, એ બધા કર્તા છે એક જ છે, બરાબર, એક વચનમાં છે એટલે એની સાથે ઇઝ લાગે। બહુવચનની અંદર આપેલા જે સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે, જેમ કે વી છે એટલે કે અમે, યુ એટલે કે તમે, ધે એટલે કે તેઓ, ચિંતન અને મનન, તો એ બહુવચનમાં જે કર્તા છે, સબ્જેક્ટ છે, એની સાથે આર લાગે। તો સબ્જેક્ટ અને જે હેલ્પિંગ વર્બ છે એનો ઉપયોગ કરીને, એટલે કે આ સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। આ વર્બ પ્લસ આઈએનજી અને જે લાસ્ટ કોલમના આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। તો આપણે સમજીશું પહેલાં। આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર એટલે કે હું છાપું વાંચી રહી છું। દરેક કોલમમાંથી એક એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। સેકન્ડ નંબરનું આપણે બનાવી શકીએ કે હી ઇઝ વોકિંગ। હવે વોકિંગ એટલે ચાલે છે, તો ક્યાં ચાલે છે? ઓન ધ ફૂટપાથ એટલે કે તે ફૂટપાથ ઉપર ચાલી રહ્યો છે। એવી રીતે સીનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ કે સી ઇઝ પ્લેઇંગ। હવે રમે છે, તો રમે છે, શું રમે છે? તો લાસ્ટ કોલમમાંથી એને અનુરૂપ આપણે એડ કરવાનું છે શબ્દને, તો સી ઇઝ પ્લેઇંગ ખોખો। જેમ કે દ્વિજા ઇઝ ઇટિંગ। ઇટિંગ એટલે ખાય છે, શું ખાય છે? તો કે ફ્રૂટ્સ ખાય છે, તો સી ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ, અથવા તો દ્વિજા ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ। આવી રીતે વાક્ય બનાવવાના છે। જો બહુવચનની અંદર કરીએ તો વી આર જમ્પિંગ। હવે જમ્પિંગ ક્યાં કરી શકીએ? તો કે ઓન ધ પ્લેટફોર્મ, ઓન ધ પ્લેટફોર્મ। ચિંતન એન્ડ મનન આર રાઇટિંગ। હવે શું રાઇટિંગ કરે છે? તો રાઇટિંગ અ લેટર એટલે કે લેટર લખી રહ્યા છે। તો આવી રીતે વાક્ય બનાવવાનું છે। ફર્સ્ટ કોલમમાંથી એક શબ્દ લેવાનો, સેકન્ડ કોલમમાંથી શબ્દ એડ કરવાનો, અને થર્ડ કોલમમાંથી એક એવી રીતે કરવાનું છે। પણ એટલું યાદ રાખવાનું કે આઈની જોડે હંમેશા એમ લાગે। આ જે સેકન્ડ નંબરના જે કોલમની અંદર જે છે એની સાથે ઇઝ લાગે, અને જે બહુવચન છે એની સાથે આર લાગે, અને ત્યાર પછી એક એક આવી રીતે ક્રિયાપદનો ઉપયોગ કરીને એની સાથે જોઈન્ટ થતા જે શબ્દો હોય, જેમ કે રીડિંગ છે તો રીડિંગ અ ન્યૂઝપેપર આવી શકે, અથવા તો મેગેઝિન આવી શકે, બરાબર। એવી રીતે જમ્પિંગ હોય તો જમ્પિંગ ઇન ધ જંગલ, બરાબર, તો એવી રીતે આવી શકે। તો આપણે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ। આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ। તો એવી રીતે આપણે જે વાક્ય બનાવેલા છે તમે જોઈ શકો છો નેક્સ્ટ પેજની અંદર। I am reading a newspaper. He is playing kho-kho. She is eating bananas. Dvija is writing a letter. A monkey is jumping on the footpath. We are walking on the platform. You are playing kabaddi. They are reading a magazine. Chintan and Manan are eating
લડ્ડુસ. તો તમે આ સિવાયના ઘણા બધા વાક્યો એમાંથી આડાઅવળા કરીને બનાવી શકો છો, પણ જે લાસ્ટ કોલમની અંદર જે છે એ તમારે એને અનુરૂપ મૂકવાના છે. તો આ પ્રમાણે વાક્ય બનાવીને તમારા નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. ધન્યવાદ.